જય શ્રી કૃષ્ણ. હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ભગવતી કુક એન્ડ હોમમેડમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવવાના છીએ ભરેલા રીંગણાનું શાક, જે શિયાળામાં બહુ જ મીઠું અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલથી. ચાલો બનાવવાનું શરૂ કરીએ. રીંગણાને આપણે આવી રીતે ઉપરનું ડીટીયું રાખશું, બાકી બધું જે સાઈડમાં છે એ આવી રીતના કટ કરી લેશું અને ઉપરથી આ રીતના 4 ચીરિયા કરી લેશું. આપણે આ 250 ગ્રામ રીંગણા લીધા છે. 250 ગ્રામનું આપણે બનાવી છે. આપણે આ રીંગણા કાળા ન પડી જાય તે માટે આપણે થોડી વાર તેને પાણીમાં ડીપ કરી રાખશું. આપણે આ માંડવીના દાણા લીધા છે, જેને મેં શેકીને ફોતરા ઉતારી લીધા હતા. તે 1 વાટકી જેટલા છે. તેને આપણે આમાં ખાંડણીયામાં નાખીશું. હવે સાથે આપણે તલ લેવાના છે. જેટલા આપણે માંડવીના દાણા લીધા છે તેટલા જ આપણે અડધી વાટકી જેટલા આમાં તલ નાખીશું. હવે આપણે આમાં 1 ચમચી જેટલી વરિયાળી નાખીશું. હવે આ બધાને આપણે ખાંડી લઈશું. હવે આપણે જે ભૂકો કરીને રાખ્યો હતો તેને આપણે આ વાટકામાં કાઢી લઈશું. હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો. ગરમ મસાલો કેવી રીતે બનાવવો તે પણ આપણે એક દિવસ આપણે શીખીશું. અને આ છે આદુ અને લીલા મરચાંની પેસ્ટ, અડધું લીંબુ, એક ચમચી જેટલી ખાંડ, અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાંનો પાવડર. હવે આપણે સારી રીતે આને હળાવી દઈશું. તમે જોઈ શકો છો આપણો રીંગણાનો મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે આમાં રીંગણામાં ભરી દઈશું. આપણે આ રીતના દબાવી લેવાનું. હવે આપણે આ રીતના બધા રીંગણા તૈયાર કરી દઈશું. હવે આપણે આમાં તેલ એડ કરીશું. હવે આપણે નાખીશું. હવે આપણે જેમાં હિંગ નાખીશું. હવે આપણે આ રીંગણા છે તેને આપણે આની અંદર બધાને આવી રીતના નાખી દઈશું. અને ગેસની ફ્લેમ છે તેને આપણે થોડી લો કરી નાખીશું. આ રીતના બધા રીંગણાને આપણે સેટ કરી અને હવે તે આપણે ઢાંકણ છે તેને થોડી વાર માટે ઢાંકી દઈશું. હવે આપણે થોડી વારે આ રીતના રીંગણાને આપણે ફેરવતા જઈશું. પાછું આપણે ઢાંકણ ઢાંકી દઈશું. આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું. હવે આપણે તેમાં અડધી ચમચી રાઈ જીરું, અડધી ચમચી હિંગ અને આ આદુ મરચાંની પેસ્ટ નાખીશું. ને આપણે તેમાં
1 ચમચી જેટલો ચણાનો લોટ ભરેલા રીંગણામાં નાખવાથી તેનો સ્વાદ સરસ આવે છે. હવે આપણે સારી રીતે તેને હલાવી લેશું. આ બીજી વાર વઘાર કર્યો છે, તેમાં આપણે 1 ચમચી ચટણી નાખશું. હવે આપણે તેમાં 1 ચમચી જેટલો ગોળ નાખીશું. ગોળ નાખવો ઓપ્શનલ છે. જો તમે થોડું ગળ્યું ખાતા હોય તો નાખજો, અને ના નાખો તો પણ ચાલે. હવે આપણે અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, હવે આપણે બધું નાખીને સારી રીતે આને હલાવી લેશું. હવે જે આપણે ટમેટાની ગ્રેવી કરીને રાખી હતી તે પણ આમાં એડ કરી દેશું અને સારી રીતે હલાવી લેશું. હવે આપણે આમાં થોડુંક અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી અને સારી રીતે હલાવી દેશું અને થોડી વાર માટે ઢાંકણ ઢાંકી દેશું. હવે આપણે આનું ઢાંકણ ખોલી લેશું અને જે આપણે આ રીંગણા આપણે તળીને રાખ્યા હતા અલગ, તેને આપણે આમાં એડ કરી દેશું. અને હવે આપણે સારી રીતે આને હલાવી દેશું. હવે જે આપણે આ રીંગણાનો મસાલો રાખ્યો હતો તેને આપણે આમાં એડ કરી દેશું. હવે આપણે સારી રીતે મિક્સ કરી દેશું. હવે આપણે આમાં અડધા ગ્લાસ જેટલું પાણી નાખી અને ઢાંકણ ઢાંકી દઈશું થોડીક વાર માટે. તમે જોઈ શકો છો આપણે રીંગણા છે તેને ચાકાથી દબાવી તો સરસ મજાના ચડી ગયા છે. આપણું ભરેલા રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે.